વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કઈ રીતે પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલા હારી જાય છે અને બ્રિટિશ કંપની છે એ વેપારી મટી અને સત્તાના સ્થાપક બની જાય છે. હવે આપણે જોઈએ બક્સરનું યુદ્ધ. શું હતું આ બક્સરનું યુદ્ધ? કોની વચ્ચે લડાયું હતું? ચાલો એના વિશે આપણે માહિતી મેળવીએ. સિરાજુદ્દૌલાની જગ્યાએ હવે શું થાય છે કે મિર્ઝાફર નવાબ બની ગયો. આપણે જોયું હતું ને કે મિર્ઝાફરને કાનમાં જઈને રોબર્ટ ક્લાઇવ કહે છે કે સેનાપતિ ન રહેવું હોય, નવાબ બનવું હોય તો આપણે કંઈ યુદ્ધ કરવાનું નથી. એટલે સિરાજુદ્દૌલા છે એ મરી જાય છે ને હવે સીધો સેનાપતિમાંથી નવાબ બને છે, એ મિર્ઝાફર બનાવે છે. મિર્ઝાફરને નવાબ તો બનાવી દે છે. હવે આગળ શું થાય છે તો કે અંગ્રેજો છે એ મિર્ઝાફર પાસેથી પુષ્કળ ધન મેળવે છે. કારણ કે એના કહેવાથી મિર્ઝાફર છે એ ગાદી ઉપર આવે છે. પુષ્કળ ધન મેળવ્યું એને. ત્યાર પછી તો કે મિર્ઝાફર છે એની પાસેથી એને વધુ અધિકાર, ધન તો લઈ લીધું પણ વધુ અધિકાર નથી મળતા. મિર્ઝાફર પોતે નવાબ બની ગયો એટલે થોડુંક પાવર એની પાસે આવી ગયા. હવે વધારે પડતા અધિકાર નથી મળતા. પહેલાં અંગ્રેજોને એવું લાગ્યું કે સિરાજુદ્દૌલાને આપણે હટાવી દઈશું અને આપણો જ જે મુકાયેલો નવાબ બનશે મિર્ઝાફર, એટલે આપણે કહેશું એ કામ કરશે. આપણે કહીએ છીએ ને કઠપુતલી. કઠપુતલી કરનાર જે વ્યક્તિ હોય એની આંગળી ઉપર નાચતી હોય, કારણ કે જે રીતે આંગળી મૂવ કરે એ રીતે કઠપુતલી મૂવમેન્ટ કરતી હોય છે. હવે મિર્ઝાફરથી કઠપુતલી નથી બનતું, એ ના પાડી દે છે કે ભાઈ બધું તમે કહો એમ ન થાય, તમારે ધન જોતું તો મેં આપી દીધું પણ બધા અધિકાર તમને મળશે નહીં. એના કારણે શું કરે છે કે મિર્ઝાફરને હટાવી દે છે. મિર્ઝાફરને હટાવીને હવે કોને બનાવે છે કે મીર કાસિમને નવાબ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડુંક કન્ફ્યુઝન થાય. યાદ રાખજો, સિરાજુદ્દૌલાને મારી અને મિર્ઝાફર આવે છે. મિર્ઝાફર છે એ અધિકારો નથી આપતો, ધન આપી દે છે અને અધિકારો નથી આપતો. એના કારણે હવે મીર કાસિમને નવાબ બનાવી દે છે, મિર્ઝાફરને કાઢી મૂકે છે. હવે મીર કાસિમ છે એ તો મિર્ઝાફર કરતાં વધુ મહત્વનો હતો, મહત્વકાંક્ષી હતો. હવે ઓલાએ ધન તો આપ્યો હોય, મીર કાસિમ નવાબ બને છે તો ધન આપણને ના પાડી દે છે. હવે અંગ્રેજો માટે તો ડબલ મુશ્કેલી થઈ કે ભાઈ સિરાજુદ્દૌલાને હટાવ્યો, મિર્ઝાફરને લેવા, મિર્ઝાફરને હટાવ્યો, મીર કાસિમને લેવા, ત્રીજો વ્યક્તિ લાવે છે એ તો મહત્વનો કાંક્ષી હતો, એકદમ મહત્વકાંક્ષી. શું કરે છે કે એ તો હાવ ના પાડી દે કે ભાઈ હું નવાબ છું, હું કહું એમ થશે, તમે કહો એમ થશે નહીં. જેના કારણે હવે ફરીથી આ લોકો શું કરે કે ફરી મીર કાસિમને હટાવીને મિર્ઝાફરને લાવી દે છે. હવે પાછો મિર્ઝાફર નવાબ બની ગયો. આ ઇમેજની અંદર મિર્ઝાફર ને મીર કાસિમ આપણે બેયને જોઈએ છે કે વારા ફરતી વારા હતા સેનાપતિ, પણ નવાબ બનવાનો મોકો આ બંનેને મળી જાય છે. હવે મીર કાસિમ જે અવધના નવાબ પાસે જાય છે. શું કામ? કારણ કે મિર્ઝાફરને પાછો ગાદીએ બેસાડી દે છે અંગ્રેજો. એટલે આ મીર કાસિમ અવધના નવાબ પાસે જાય છે અને મુગલ બાદશાહ ત્યાંનો હોય છે શાહ આલમ કરીને, એના શરણે જાય કે ભાઈ મારી મદદ કરો. તમે મદદ માંગે છે આ મીર કાસિમ, એટલે આ શાહ આલમ છે એ એની મદદ કરે છે. હવે શાહ આલમને ખબર હોય છે કે આવા અંગ્રેજો છે એની આપણે એકલા નથી આપણે લડી શકવાના. એટલે મિર્ઝાફર, મીર કાસિમ અને નવાબ આ ત્રણેય મળી અને કંપનીનો સામનો કરવા માટે યુદ્ધ જાહેર કરી દે છે. અને આ યુદ્ધ એટલે બક્સરનું યુદ્ધ. કોણ કોણ હોય છે તો કે બે સેનાપતિ. કયા બે સેનાપતિ તો કે મિર્ઝાફર, મીર કાસિમ અને ત્રીજા હતા એ અવધના નવાબ હતા શાહ આલમ. આ ત્રણેય છે એ કંપનીને હરાવવા માટે યુદ્ધ જાહેર કરે છે. કારણ કે કંપનીએ શું કર્યું હતું કે પોતાની સત્તા સ્થાપી દીધી હતી બંગાળની અંદર. એટલે ત્રણેય વ્યક્તિ છે એમ કે છે, એવું વિચારે કે આપણે ત્રણેય છે ને સાથે મળીને યુદ્ધ કરશું એટલે કંપની હારી જશે. પણ બ્રિટિશ ઇન્ડિયા કંપની તો ઘણી મોટી પગપેસારો કરી ચૂકી હતી ભારતની અંદર. આગળ જોઈએ આ ઇમેજની અંદર આપણે મુગલ બાદશાહ જે અવધના શાહ આલમ છે એને આપણે જોઈ શકીએ કે જેના કારણે આ યુદ્ધની એને સ્વીકારી અને યુદ્ધ છે એ કરવા માટે તૈયાર થાય છે. આગળ વાત કરીએ તો આ યુદ્ધ ક્યારે લડાયું તો કે બક્સરનું યુદ્ધ છે એ 22 ઓક્ટોબર 1764ના દિવસે લડાયું હતું. ત્યાર પછી તો કે જેમાં સંયુક્ત સેના એટલે કોણ સેના હતી તો કે ત્રણ વ્યક્તિની સેના હતી, મિર્ઝાફરની, મીર કાસિમની અને બંગાળના નવાબ જે હતા એની સેના તો હતી જ. સાથે સાથે અવધનો જે નવાબ હતો શાહ આલમ એની પણ સેના એમાં જોડાઈ ગઈ. એટલે બંગાળ અને અવધ એમ કહી શકીએ કે આ બધી સેના, સંયુક્ત સેના છે એ
ભેગી થઈને યુદ્ધ કરે છે 22 ઓક્ટોબર 1764ના દિવસે, પણ આ સંયુક્ત સેના છે એ હારી જાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે. જેથી શું થાય કે બ્રિટિશરોને તો પહેલાં બંગાળ હતું, એની બદલે બંગાળ, બિહાર ને ઓરિસ્સા આ ત્રણેય પ્રદેશ એના હાથમાં આવી ગયા. બ્રિટિશરો જીતી ગયા. પહેલાં જ્યારે પ્લાસીનું યુદ્ધ જીત્યા ત્યારે ખાલી બંગાળ એના હાથમાં હતું. હવે અવધના જે હતા નવાબ એ પણ હારી જાય છે, એટલે અવધની જે કંઈ હતી જાગીર એ પણ એના હાથમાં આવી ગઈ. એટલે બ્રિટિશરો પાસે ત્રણ એમ કહેવાય કે દીવાની સત્તા મળી, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ઘણી વાર પૂછાય છે કે બક્સરના યુદ્ધથી બ્રિટિશરોને કઈ દીવાની સત્તા મળી હતી, કયા પ્રદેશની દીવાની સત્તા મળી હતી? તો આપણો જવાબ હોવો જોઈએ કે બક્સરના યુદ્ધમાં જ્યારે અંગ્રેજો બ્રિટિશરો જીત મેળવે છે ત્યારે એની પાસે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી જાય છે. દીવાની સત્તા એટલે ત્યાં રાજ્ય કરવાની, પોતાના હુકમો ચલાવવાની, ત્યાંનો કરવૈરો ઉઘરાવવાની સત્તા એને મળી જાય છે. આ ઇમેજની અંદર આપણે બક્સરનું યુદ્ધ જોઈ શકીએ છીએ.